નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયરિયાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે પ્રભાવાય પ્રભાય સર્વમાં પ્રભાવ નિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્યવૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારની છેલ્લી 5 ગાથા 51 થી 55 નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ ગાથાઓનો અર્થ અને ટીકા આપણે કર્યા છે. હવે પૂજ્ય ગુરુદેવે આ ગાથાઓ પર જે વિસ્તાર કર્યો છે તે આજે લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 331. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 338. ગાથા 51 થી 55 ઉપરનું પ્રવચન ગુરુદેવ અહીંયા સમજાવે છે. મુનિવરે એમ કહ્યું ને કે આ રત્નત્રયના સ્વરૂપનું કથન છે. રત્નત્રય એટલે શું? રત્નત્રય અર્થાત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ 3 રત્ન છે. અને આ રત્નના મૂલ્ય આપવાથી મુક્તિ મળે છે. બીજા કોઈ રત્ન નથી. બીજા બધા તો પૂતગળના રત્નો છે. ભગવાન આત્મા કે જે શુદ્ધ ચિદાનંદની મૂર્તિ છે તેના દર્શન, જ્ઞાન અને ચારિત્ર તે રત્નત્રય છે. પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ, પોતે જ ભગવાન આત્મા, એવા પોતાના આત્મા દર્શન, એનું જ્ઞાન અને ચારિત્ર, એની એવી શ્રદ્ધા, અનુભવ સહિતની એનું જ્ઞાન અને એમાં સ્થિરતા કરીને રહેવું એવું ચારિત્ર, ટકીને રહેવું એવું ચારિત્ર, આ 3 મુક્તિનો હેતુ છે, મુક્તિનું કારણ છે. બીજો કોઈ મુક્તિનો ઉપાય નથી. તો આ રત્નત્રય છે તે જ મુક્તિનો ઉપાય છે. અને રત્નત્રય કઈ રીતે છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર કઈ રીતે છે? કે છે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ, પોતે ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ, એના દર્શન, જ્ઞાન અને ચારિત્ર તે રત્નત્રય છે. અને એ જ મુક્તિનો હેતુ છે. હવે પ્રથમ વ્યવહાર રત્નત્રય કહે છે. મુનિવરે એમ કહ્યું ને કે પ્રથમ વેદોપચાર રત્નત્રય આ પ્રમાણે છે. એટલે એનો અર્થ થાય છે વ્યવહાર રત્નત્રય. નિશ્ચય રત્નત્રય છે તે મોક્ષનો માર્ગ છે. નિશ્ચય રત્નત્રય છે તે મોક્ષનો માર્ગ છે. જ્યારે ભેદ ઉપચાર રત્નત્રય અર્થાત વ્યવહાર રત્નત્રય શુભ રાગ છે, શુભ ભાવ છે, છતાં તે વચ્ચે આવે છે. એટલે કે એવો મોક્ષનો માર્ગ છે નિશ્ચય રત્નત્રય રૂપ, એમાં વચ્ચે આવો વ્યવહાર રત્નત્રય શુભ રાગ હોય છે, એટલે કે આવે છે. મુનિઓને પણ એવા શુભ ભાવ હોય છે. નિશ્ચય રત્નત્રયની સાથે જે આ વ્યવહાર રત્નત્રય છે એ હોય છે એમ માત્ર કહેવું છે. એમ નથી કહેવું કે એ વ્યવહાર રત્નત્રય છે તે મોક્ષનો માર્ગ છે, એમ કહેવાનો આશય નથી. એ છે કે નિશ્ચય રત્નત્રય છે તે મોક્ષનો માર્ગ છે. જ્યારે ભેદ ઉપચાર રત્નત્રય અર્થાત વ્યવહાર રત્નત્રય શુભ રાગ છે, છતાં એવો શુભ રાગ વચ્ચે આવે છે, એવો વ્યવહાર રત્નત્રય વચ્ચે હોય છે. જ્યાં સુધી અંદરમાં નિશ્ચય મોક્ષ માર્ગ
એટલે કે વિતરાગતા પૂર્ણ ન થાય, વિતરાગતા પૂર્ણ ન થાય. મોક્ષ માર્ગમાં એના જે પરિણામ થાય છે તો વિતરાગી પરિણામ થાય છે, પણ હજી પૂર્ણ દશા એવી પ્રગટ નથી થઈ ત્યાં સુધી વ્યવહાર એટલે રાગ શુભ ભાવ આવે છે. પણ તે શુભરાગ આદરણીય નથી, તે શુભરાગ છોડવા લાયક છે, એ લક્ષ કરવા લાયક નથી, એટલે એ હેય છે. તો એવા એ વ્યવહાર રત્નત્રયની વાત અહીંયા પહેલા કરી છે. એટલે કે છે કે પ્રથમ ભેદ ઉપચાર રત્નત્રય આ પ્રમાણે છે. ભેદથી, ઉપચારથી, વ્યવહારથી રત્નત્રય આ પ્રમાણે છે. જો ઉપચારનો અર્થ થાય વાસ્તવિક નહીં, ઉપચાર એટલે વાસ્તવિક નહીં, તો એવા રત્નત્રય આ પ્રમાણે છે. પહેલું કહે છે કે વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનુરૂપ એવું જે સિદ્ધિના પરંપરા હેતુભૂત ભગવંત પંચ પરમેષ્ઠી પ્રત્યેનું ચળતા, મલિનતા, અગાઢતા રહિત ઉપજેલું નિશ્ચળ ભક્તિયુક્તપણું તે જ સમ્યક્ત્વ છે. મુનિવરની આ વાતને ગુરુદેવ વિસ્તાર કરીને સમજાવે છે કે વિપરીત એટલે ઉલટો અને અભિનિવેશ એટલે આગ્રહ, અભિપ્રાય. ઉલટો અભિપ્રાય, ઉલટો આગ્રહ. નિશ્ચય સંકિત એટલે આનંદની દશાનો અંતરમાં નિર્વિકલ્પ અનુભવ. નિશ્ચય સંકિત એટલે આનંદની દશાનો અંતરમાં નિર્વિકલ્પ અનુભવ. અને વ્યવહાર સંકિત એટલે શુભ રાગ, શુભ ભાવ. હવે અહીંયા તો હજી આ વ્યવહાર સંકિતની વાત ચાલે છે. એટલે નિશ્ચય સંકિતની વાત અત્યારે નથી. નિશ્ચય સંકિતની વાત ગુરુદેવે પહેલા સમજાવી દીધી, એ જ મોક્ષનો માર્ગ છે. પણ અહીંયા તો પહેલા આ વ્યવહાર સંકિતની વાત ચાલે છે. તો કહે છે કે જેને નિશ્ચય સંકિત અને આત્મજ્ઞાન થયું છે તે સંકિતિનું વ્યવહાર સંકિત પણ એવું હોય છે કે વિપરીત ઉલટા આગ્રહ રહિત શ્રદ્ધાનુરૂપ હોય છે અને મુક્તિનો પરંપરા હેતુભૂત છે. શું કહે છે કે હજી વ્યવહાર સંકિતની વાત ચાલે છે, પણ વ્યવહાર સંકિતની વાત ચાલે ક્યારે? નિશ્ચય સંકિત હોય તો વ્યવહાર સંકિતની વાત કરાય ને. એટલે નિશ્ચય સંકિતની અત્યારે વાત નથી કરી, પણ નિશ્ચય સંકિતી છે એને જે વ્યવહાર સંકિત હોય એ આ પ્રમાણે છે એમ કહેવાનો આશય છે. વ્યવહાર સંકિત કોને હોય? નિશ્ચય સંકિત હોય એને જ વ્યવહાર સંકિત હોય. નિશ્ચય સંકિત નથી તો એ માત્ર શુભરાગ છે, બીજું કાંઈ નથી. તો વ્યવહાર સંકિતની વાત કરીએ ત્યારે સમજી લેવાનું કે એ સમ્યક દ્રષ્ટિના વ્યવહાર સંકિતની વાત છે. ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે નિશ્ચયથી જેને સંકિત થયું છે તો એને એવા નિશ્ચય સંકિત વાળાને વ્યવહાર સંકિત કેવું હોય એ અહીંયા વાત સમજાવી છે. કહ્યું ને અહીંયા કે હજી વ્યવહાર સંકિતની વાત ચાલે છે, પણ નિશ્ચય સંકિતની વાત નથી. તો કહે છે કે જેને નિશ્ચય સંકિત અને આત્મજ્ઞાન થયું છે તે સંકિતિનું વ્યવહાર સંકિત કેવું હોય તે અહીંયા કહ્યું છે. તે સંકિતિનું વ્યવહાર સંકિત પણ એવું હોય છે કે એને વિપરીત, ઉલટા આગ્રહ, ઉલટા અભિનિવેશ હોતા નથી. એને વિપરીત, ઉલટા આગ્રહ રહિત શ્રદ્ધા રૂપ એનું વ્યવહાર સંકિત હોય છે અને એને મુક્તિનો પરંપરા હેતુભૂત કહેવામાં આવ્યું. નિશ્ચય સંકિત મુક્તિનું સાક્ષાત કારણ છે. નિશ્ચય સંકિત છે એ મુક્તિનું, મોક્ષનું સાક્ષાત કારણ છે.
જ્યારે વ્યવહાર સંકિત છૂટી જાય છે માટે મુક્તિનો પરંપરા હેતુ કહેવામાં આવે છે. મુક્તિનો પરંપરા હેતુ વ્યવહાર સંકિતને કહ્યું એનો આવો અર્થ થાય છે. ઘણાને તો એમ છે કે વ્યવહાર સંકિતથી આગળ વધતા મુક્ત દશા થાય. પરંપરા શબ્દ આવે એટલે એમ સમજે, એમ અર્થ નથી થતો. પરંપરાનો અર્થ શું થાય છે કે એ છૂટી જાય છે. એ સાચું કારણ નથી, એ વ્યવહારથી કહેવામાં આવેલું છે, એ ઉપચારથી કહેવામાં આવ્યું છે. નિશ્ચય સંકિત છે તે મુક્તિનું સાક્ષાત કારણ છે. જ્યારે વ્યવહાર સંકિત છૂટી જાય છે એટલે કે શુભભાવ છૂટી જાય છે, કોઈ વિકલ્પ પણ રહેતો નથી. માટે આ વ્યવહાર સંકિત જે છૂટી જાય છે એને અહીંયા મુક્તિનો પરંપરા હેતુ કહેવામાં આવ્યો છે. ગુરુદેવ કહે છે કે આ લ્યો વ્યવહાર સંકિત મોક્ષનો પરંપરા હેતુ છે, એમ કે છે. પરંપરા હેતુ કયો એટલે હજી કોઈકને એમ લાગ્યું કે આ એ જ કારણ હોવું જોઈએ એટલે પ્રશ્ન કરે છે, પણ કે સોનગઢવાળા વ્યવહારને માનતા નથી ને. ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે કે જો અહીંયા કહ્યું ને કે જેને નિશ્ચય સંકિત હોય તેને આ વ્યવહાર સંકિત હોય છે, એટલે માનવાની વાત તો સ્પષ્ટ છે જ કે જેને નિશ્ચય સંકિત હોય એને વ્યવહાર સંકિત હોય. પણ નિશ્ચય સંકિત નથી અને વ્યવહાર સંકિતની જે વાત કરે છે એ વાત બરાબર નથી. અને બીજી વાત એ છે કે નિશ્ચય સંકિત છે તે મુક્તિનું સાચું કારણ છે, સત્ય કારણ છે, સાક્ષાત કારણ છે. અને એ સાથે રહેલો જે શુભભાવ જેને વ્યવહાર સંકિત કહેવામાં આવે છે એને પરંપરા કારણ કહ્યું છે. પણ એ વ્યવહાર સંકિત, એ શુભભાવ તો છૂટી જાય છે, પોતે શુદ્ધ ભાવમાં ચાલ્યો જાય છે. શુભભાવ છૂટીને શુદ્ધ ભાવમાં જાય છે ને. નિશ્ચય સંકિત છે એ તો શુદ્ધ ભાવ રૂપ છે અને વ્યવહાર સંકિત છે એ તો શુભ ભાવ રૂપ છે. તો શુભ ભાવ રૂપ વ્યવહાર સંકિત જે છે જેને પરંપરા એ મુક્તિનું કારણ કહ્યું છે એ તો છૂટી જાય છે. એટલે સાક્ષાત મુક્તિનું કારણ તો નિશ્ચય સંકિત છે. આ વાત ગુરુદેવે અહીંયા સમજાવી છે. જે વાત શાસ્ત્રમાં આવી હોય એના અર્થ કરતા ના આવડે ને એટલે ગોટાળા બધા કરે. ગુરુદેવે કેટલું બધું સ્પષ્ટ અહીંયા સમજાવ્યું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ અહીં કહ્યું ને કે જેને નિશ્ચય સંકિત હોય, જેને નિશ્ચય સંકિત હોય તેને આ વ્યવહાર સંકિત હોય છે. પણ તે વ્યવહાર સંકિત મોક્ષનું સાક્ષાત કારણ નથી. મોક્ષનું સાક્ષાત કારણ તો સ્વના આશ્રય થતો અનુભવ નિશ્ચય સંકિત છે. પરંતુ તેની સાથે જે રાગ છે, શુભભાવ છે, જેને ઉપચારથી વ્યવહાર સંકિત કહેવામાં આવ્યું છે, તો તેનો અભાવ થઈને મુક્તિ થાય છે. તેથી તે રાગને, તે શુભભાવને, વ્યવહાર સંકિતને મુક્તિનું પરંપરા કારણ કહેવામાં આવે છે. બહુ સ્પષ્ટ કરી દીધું. હવે આગળ કહે છે કે ભગવંત પંચ પરમેષ્ટિ અર્થાત હરિયંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચ પરમેષ્ટિ પ્રત્યે ચળતા, મલિનતા, અગાઢતા રહિત, ચળતા, મલિનતા અને અગાઢતા રહિત એના વિના ઉત્પન્ન થયેલી અચળ શ્રદ્ધા ભક્તિ જ વ્યવહાર સંકિત છે. પંચ પરમેષ્ટિ પ્રત્યે અચળ શ્રદ્ધા ભક્તિ જ વ્યવહાર સંકિત છે. પંચ પરમેષ્ટિ દેવ અને ગુરુ એમાં આવી ગયા. તો એમના પ્રત્યે અચળ શ્રદ્ધા ભક્તિ એ વ્યવહાર સંકિત છે.
એ પંચ પરમેષ્ટિ પ્રત્યે જળતા, મલિનતા અને અગાઢતા રહિત, અગાઢતાનો અર્થ છીછરાપણું, એના રહિત, એના વિના ઉત્પન્ન થયેલી અચળ શ્રદ્ધા ભક્તિ જ વ્યવહાર સંકિત છે. પણ જેને નિશ્ચય સંકિત છે તેને જ આવું વ્યવહાર સંકિત હોય છે. પૂર્ણ દશા પ્રાપ્ત થયા પહેલા વચમાં, એટલે કે વચ્ચેના ગુણ સ્થાનોમાં, પૂર્ણ દશા એટલે સિદ્ધની દશાને પૂર્ણ દશા તો કહેવાય, પણ 13મું ગુણ સ્થાન છે એને ભાવ મોક્ષની દશા કહેવામાં આવે છે. એટલે એને પૂર્ણ દશા કહીએ તો એવી પૂર્ણ દશા પ્રાપ્ત થયા પહેલા વચમાં, એટલે કે જ્યારથી મોક્ષ માર્ગની શરૂઆત થઈ છે, એટલે ચોથા ગુણ સ્થાનથી શરૂ કરી અને 13મા ગુણ સ્થાન સુધીમાં વચમાં, 13મા ગુણ સ્થાને તો પછી ભાવ મોક્ષની દશા થઈ છે, હરિયંત પરમેશ્વર થઈ ગયા છે. ચોથાથી 12મા સુધીની વાત કરી છે. અને એમાં એ મુખ્યપણે જો જોવા જઈએ તો ચોથાથી છઠ્ઠા, ચોથે, પાંચમે, છઠ્ઠે જ શુભ ભાવ હોય. સૌથી વધારે શુભ ભાવ સમ્યક દ્રષ્ટિ છે, ચોથા ગુણ સ્થાનની દશામાં છે એને છે, કેમ કે એને શુદ્ધ ભાવ ક્યારેક જ હોય છે. પાંચમા ગુણ સ્થાને શુદ્ધ ભાવ વધારે હોય છે, એટલે શુદ્ધ ભાવમાં એ જાય છે. ચોથા ગુણ સ્થાને છે એના કરતા વધારે વખત જાય છે, વધારે સમય સ્વરૂપનો અનુભવ કરે છે. છઠ્ઠા સાતમાની દશા છે ત્યારે 7મે ગુણ સ્થાને મુનિરાજ વારંવાર પોતાના સ્વરૂપને સ્પર્શે છે, વધારે એકાગ્રતા કરે છે, વધારે લીનતા કરે છે, અને નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે તો છઠ્ઠું ગુણ સ્થાન કહેવાય છે. તો એ વખતે પણ એમને શુભ ભાવ તો આવે છે. એટલે ચોથા, પાંચમા, છઠ્ઠામાં શુભ ભાવ હોય છે, અને ઉત્તરોત્તર એ ચોથા થી પાંચમે અને પાંચમાથી છઠ્ઠે એ શુભ ભાવ જે છે એ ઘટતો જાય છે, શુદ્ધ ભાવ વધતો જાય છે. એટલે 7મા ગુણ સ્થાનની દશામાં તો મુનિરાજ એવો પુરુષાર્થ ઉપાડે છે કે 7મા ગુણ સ્થાનના બીજા ભાગમાં તો એ શ્રેણી ચડી જાય છે. હવે 7મા ગુણ સ્થાને સ્વરૂપમાં છે ત્યારે તો શુભ ભાવ છે નહીં, એટલે 7મેથી પછી આગળ વધીને 12મા ગુણ સ્થાનમાં એ દશામાં પણ કંઈ ખરેખર શુભ ભાવ હોતો નથી. પણ હજી પૂર્ણ દશા પ્રગટ નથી થઈ, એટલે એ અપેક્ષાથી એમ કહેવામાં આવે કે હજી શુભ ભાવ અંદર પડ્યા છે. તો કે છે કે પૂર્ણ દશા પ્રાપ્ત થયા પહેલા વચમાં, વચ્ચેના ગુણ સ્થાનોમાં આવો વ્યવહાર સંકિતનો રાગ એટલે શુભ ભાવ આવે છે, અને તે વ્યવહાર સંકિતની અહીંયા વાત કરી છે. એ વ્યવહાર સંકિત વિશે હવે આગળ વધારે સમજાવે છે. પહેલી વાત તો એ સમજાવી કે પંચ પરમેષ્ટિ પ્રત્યે ચળતા, મલિનતા, અગાઢતા રહિત ઉત્પન્ન થયેલી અચળ શ્રદ્ધા ભક્તિ જ વ્યવહાર સંકિત છે. અને એની પહેલા વ્યવહાર સંકિત વિશે ત્યાં એમ પણ કહ્યું કે વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનુરૂપ એવું એ વ્યવહાર સંકિત હોય છે. અને એમાં એને પંચ પરમેષ્ટિ પ્રત્યે એવો ભક્તિનો ભાવ, અહોભાવ હોય છે. પણ આવો ભક્તિનો અહોભાવ કોને હોય? જેને નિશ્ચય સંકિત હોય એને જ હોય. દેવ પ્રત્યે, ગુરુ પ્રત્યે કે શાસ્ત્ર પ્રત્યે ખરેખરો સાચો ભક્તિનો ભાવ, સાચો અહોભાવ તો સંકિતીને હોય. બાકી મિથ્યા દ્રષ્ટિના એ અહોભાવ જે છે એ શુભ ભાવ છે, પણ એ સમ્યક દ્રષ્ટિને જેવો શુભ ભાવ છે એવો એ શુભ ભાવ હોતો નથી. હવે આગળ કહે છે કે વિષ્ણુ, બ્રહ્મા આદિ કથિત વિપરીત પદાર્થ સમૂહ પ્રત્યેના અભિનિવેશનો અભાવ તે જ સમ્યક્ત્વ છે એવો અર્થ છે. એનો શું અર્થ છે? એ છે કે વિષ્ણુ અને બ્રહ્મા આદિએ તો બધા વિપરીત પદાર્થ જ કયા છે. અર્થાત વિષ્ણુ ઈશ્વર કે બ્રહ્મા આદિના નામથી
જે પદાર્થો કહેવામાં આવ્યા છે તે બધા વિપરીત પદાર્થ છે. એમના નામથી કહેવામાં આવ્યું છે ઈશ્વર કરે છે, ઈશ્વર કરતા છે, એમ કરીને જે બધી વાત કહેવામાં આવી છે તો એ બધી વાત વિપરીત છે. એ બધા કથનો વિપરીત. કોનાથી વિપરીત? જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે, સર્વજ્ઞ પરમેશ્વરના જ્ઞાનમાં જે વાત આવી છે અને એમની વાણીમાં એ વાત આવી છે એનાથી એ વિપરીત છે. કોઈ ઈશ્વર કરતા નથી. જગતનો કોઈ ઈશ્વર કરતા છે જ નહીં. કોઈ ઈશ્વરે જગત બનાવ્યું જ નથી. ઈશ્વરને શું જરૂર પડી જગત બનાવવાની? અને બનાવ્યું તો ક્યાંથી બનાવ્યું? સામગ્રી ક્યાંથી લાવ્યો? અને એ ઈશ્વરને કોણે બનાવ્યો? એ જે બનાવનાર ઈશ્વરને કોણે બનાવ્યો? એ ક્યાંથી આવ્યો? અને એને સામગ્રી બધી ક્યાંથી લાવ્યો? એ ઈશ્વર કે જેણે આ જગત બનાવ્યું ને આ બધા જીવોને બધાની રચના કરી. એટલે એવો કોઈ ઈશ્વર કરતા નથી. માટે ઈશ્વર કરતા માનવા વાળા કે બ્રહ્મા વિષ્ણુને માનવા વાળા, બ્રહ્માએ જગતની રચના કરીને વિષ્ણુ એનું નિયમન કરે ને, અરે ભાઈ નિયમન કોણ કરે? જગતનું નિયમન કોઈ કરી શકે જ નહીં. એ શક્ય જ નથી. જગત સ્વયં સંચાલિત છે. જગતનું નિયમન કરવાની જરૂર જ નથી. જગતમાં જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં 6 પ્રકારના દ્રવ્યો આવ્યા અને 6 પ્રકારના દ્રવ્ય જે છે એના પરિણમન પોતાના કારણે જ થાય છે. જળના પરિણમન હોય કે ચેતનના પરિણમન, એ પરિણમનને બીજું કોઈ દ્રવ્ય કરાવતું જ નથી. 6 દ્રવ્યો પોતાના કારણે જ પરિણમી રહ્યા છે. એમાં નિયમન ક્યાંથી આવ્યું? કોઈ વિષ્ણુ નિયમન કરવા વાળો નથી, કોઈ બ્રહ્માએ એની રચના કરી નથી. કેમ કે એવા બ્રહ્મા રચના કરવા વાળા હોય તો પછી બ્રહ્માને કોણે બનાવ્યા? અને બ્રહ્માને કોઈએ બનાવ્યા હોય તો એને કોણે બનાવ્યો? અને એ બધી સામગ્રી કોણ લાવ્યું ને ક્યાંથી લાવ્યા? અને જ્યાંથી સામગ્રી લાવ્યા એ જગ્યા જ્યાં સામગ્રી હતી તો એને કોણે બનાવી? એટલે એનો કોઈ પાર જ નથી આવતો. એને કોને બનાવ્યું એ પ્રશ્ન કરવા જઈએ તો એનો પાર જ નહીં આવે. એટલે કોઈએ રચના કરી જ નથી. જગત અનાદિનું આમ જ છે. 6 દ્રવ્યો સ્વતંત્રપણે પરિણમી રહ્યા છે તો પરિણમી રહ્યા છે. અનાદિથી જીવ છે તો છે, જેટલા છે એટલા જ છે. અનંતાનંદ જીવ છે તો અનંતાનંદ જીવ છે ને અનંતાનંદ ભૂતગળો છે તો છે જ. એમાં કોઈએ કાંઈ કરવાની જરૂર નથી. કોઈ કોઈનું કાંઈ કરતું પણ નથી. એટલે આ બધી જે કલ્પના છે ને, બ્રહ્માએ જગત બનાવ્યું ને વિષ્ણુ એનું નિયમન કરે ને શંકરે સંહાર કરે ને, આ બધી માન્યતા બધી ખોટી છે. કોઈ કોઈનું કાંઈ કરી શકે જ નહીં. કોનો સંહાર કરે? કોઈ કોઈનું કાંઈ કરતું જ નથી. માટે કોઈ ઈશ્વર કરતા નથી. અને ઈશ્વર કરતા માનવા વાળા, બ્રહ્મા વિષ્ણુને માનવા વાળા એ બધા વિપરીત પદાર્થને જ માને છે. એમના નામે જે બધી વાત કહેવા વાળા જે છે એ બધા અન્ય મતમાં એ ખરેખર તો વિપરીત પદાર્થને જ માને છે. અને તેમને તો વ્યવહાર સંકિત રૂપની શ્રદ્ધા પણ નથી. કે વ્યવહાર સંકિત કોને કહ્યું? સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, 6 દ્રવ્યની શ્રદ્ધા, 9 તત્વની શ્રદ્ધા, વિપરીત અભિનિવેશ વિનાની શ્રદ્ધા. વિપરીત અભિનિવેશ વિનાની એવી સાચી શ્રદ્ધા. કેવી શ્રદ્ધા? જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું છે એવી શ્રદ્ધા. એવી શ્રદ્ધા કોને હોય? એવી શ્રદ્ધા કોને હોય? નિશ્ચય સંકિત હોય એને સાચી એવી શ્રદ્ધા હોય. અને બીજો કે જેણે નિશ્ચય સંકિતનું સ્વરૂપ જાણ્યું હોય અને એવા સમ્યક્ત્વની સન્મુખ થયો હોય અને સમ્યક્ત્વ ભલે પ્રગટ ન કર્યું હોય તો પણ એની શ્રદ્ધા વિકલ્પ સહિત સાચી હોય. પણ સમ્યક્ત્વ ત્યારે જ કહેવાય કે જ્યારે એને અનુભવ થાય, નિશ્ચય સંકિત થાય, ત્યારે જ એની શ્રદ્ધાને સમ્યક કહેવાય. એટલે પછી એની જે શ્રદ્ધા છે જગત વિશેની, જગતના પદાર્થો વિશેની, એ શ્રદ્ધાને વ્યવહાર સંકિત કહેવામાં આવે. પણ આ ઊંધી માન્યતા વાળાને વ્યવહાર સંકિતની વાતે બેસતી નથી. એને તો ક્યાંથી એ હોય? પદાર્થોને જ વિપરીતપણે માને છે તો
પહેલા જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું એને પહેલા વાંચે, વિચારે, સમજે અને એનો સ્વીકાર તો કરે. એટલે એને તો વ્યવહાર સંકિત રૂપની શ્રદ્ધા પણ નથી. જ્યારે અહીં જૈન દર્શનમાં તો સર્વજ્ઞ પરમાત્મા જીનેશ્વર દેવે બધા યથાર્થ પદાર્થ કયા છે, જેમ છે તેમ કયા છે. તેમણે જે પદાર્થો કયા છે તેની ચળતા, મલિનતા, અગાઢતા રહિત શ્રદ્ધા થવી તે વ્યવહાર શ્રદ્ધા છે અને એ શુભભાવ છે, એ રાગ છે. જે જીવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શંકર આદિએ કહેલા પદાર્થોને માને છે, એમણે કહ્યું છે એમ નહીં, પણ એમના મુખે કહેવડાવ્યું છે, એટલે કોઈક એવી માન્યતા કરીને એમ કહ્યું છે કે આ આમણે કહ્યું છે, આ બ્રહ્મા આમ કરે છે ને વિષ્ણુ આમ કરે છે. એમના ડાયલોગ બધા કોઈક બીજાએ લખ્યા છે. એટલે કહે છે કે જે જીવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શંકર આદિએ કહેલા પદાર્થોને માને છે એ તો વિપરીત અભિનિવેશ અભિપ્રાય વાળો છે, અને એ વિપરીત અભિપ્રાયનો અભાવ તે જ વ્યવહાર સંકિત છે. વિપરીત અભિપ્રાયનો અભાવ એ જ વ્યવહાર સંકિત છે. એ રાગ છે એનો અભાવ. અહીંયા વિપરીત અભિનિવેશનો અભાવ એટલે જે અભિનિવેશ, જે માન્યતા જે ખોટી છે એનો અભાવ, એવું એ વ્યવહાર સંકિત છે. અને એ વ્યવહાર સંકિતને પણ રાગ કહેવામાં આવ્યો છે, શુભ રાગ કહેવો છે, એ રાગ છે. જ્યાં સુધી આત્મા પૂર્ણ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ન થાય ત્યાં સુધી આત્માના અવલંબે જે નિશ્ચય મોક્ષ માર્ગ શરૂ થયો છે તેની સાથે અપૂર્ણ વિતરાગતા છે. અને મોક્ષ માર્ગમાં તો એ આવ્યો, ચોથા ગુણ સ્થાનથી સમ્યક દર્શન થતા એ મોક્ષ માર્ગમાં તો આવ્યો, એટલે મોક્ષ માર્ગ તો શરૂ થયો છે. પણ એ વખતે નિર્મળ પરિણામ થાય છે, વિતરાગી દશા થાય છે, પણ એ અપૂર્ણ વિતરાગતા છે. અને એવી વિતરાગતા ભલે એ થોડી ક્ષણો પૂરતી હોય, થોડા સમય માટે પોતાના સ્વરૂપને વિશે એ રહેતો હોય, છતાંય એ વિતરાગતા છે એ આત્માના અવલંબને થાય છે. એટલે એ નિશ્ચય મોક્ષ માર્ગ છે. આત્માના અવલંબે જે નિશ્ચય મોક્ષ માર્ગ શરૂ થયો છે તેની સાથે અપૂર્ણ વિતરાગતા છે. એટલે વ્યવહાર શ્રદ્ધાનો રાગ હોય છે. અપૂર્ણ દશા છે એટલે સાથે શુભ રાગ એને હોય છે, તો વ્યવહાર શ્રદ્ધાનો રાગ હોય છે એમ કે છે. અને તેને અહીંયા ચળતા, મલિનતા, અગાઢતા રહિત તેમજ વિપરીત શ્રદ્ધા રહિત વ્યવહાર સંકિત કહેવામાં આવે છે. આ વ્યવહાર સંકિત. હવે સમ્યક જ્ઞાન વિશે કહે છે. એ પણ વ્યવહારથી જે સમ્યક જ્ઞાન કહેવાય છે એની વાત કરી છે. શું કહે છે કે સંશય, વિમોહ અને વિભ્રમ રહિત જ્ઞાન તે જ સમ્યક જ્ઞાન છે. ઉદય કહે છે કે આ પણ હજી વ્યવહાર સમ્યક જ્ઞાનની વાત છે. વ્યવહાર સમ્યક જ્ઞાનમાં સંશય અર્થાત આમ હશે કે આમ હશે એવી શંકા હોતી નથી. વ્યવહાર સમ્યક જ્ઞાનની વાત ચાલે છે. હવે પહેલા શ્રદ્ધાની વાત કરી, હવે જ્ઞાનની વાત છે. સમ્યક જ્ઞાન, તેમાં વ્યવહાર સમ્યક જ્ઞાનની અંદર સંશય નથી હોતો કે વસ્તુનું સ્વરૂપ આમ હશે કે આમ હશે એવી શંકા હોતી નથી. વિમોહ અર્થાત વિપરીતતા હોતી નથી. તેમજ વિભ્રમ અર્થાત અજ્ઞાનતા પણ હોતી નથી. આ રીતે સંશય, વિમોહ, વિભ્રમ રહિત જ્ઞાન તે વ્યવહાર સમ્યક જ્ઞાન છે. અને તે પણ હજી તો રાગ સહિત, શુભભાવ સહિત છે. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન જેને છે, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન જેને છે, નિશ્ચય સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક જ્ઞાન જેને છે એને આત્માના આનંદનો અનુભવ હોય છે. પણ હજી પૂર્ણ દશા નથી, અપૂર્ણ દશા છે. તેથી તે ભૂમિકામાં આવો શુભભાવ, આવો વ્યવહાર
આવ્યા વિના રહેતો નથી, જેને આપણે વ્યવહાર સંકિત અને વ્યવહાર સમ્યક જ્ઞાન કહીએ છીએ. આગળ અહીંયા 333માં પાના પર કહે છે કે ત્યાં જીન દેવ હશે કે શિવ દેવ હશે એવો શંકારૂપ ભાવ તે સંશય છે. સંશયની વાત કરી તો સંશયને હવે સમજાયો છે. અહીંયા સમ્યક જ્ઞાન, વ્યવહાર સમ્યક જ્ઞાન ને અહીંયા થોડું વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. તો શંકાની વાતને, સંશયને સમજાયો છે કે જીન દેવ હશે કે શિવ દેવ હશે. દેવ કોણ હશે? આપણ દેવ હશે ને આપણ દેવ. આને દેવ કહેવાય કે ન કહેવાય? હજી જૈન પોતાની જાતને કેવડાવતા એવા વાણિયાના દીકરાઓને ખબર નથી કે આ બીજા જે દેવ છે એ દેવ નથી કહેવાતા. જેને કેવળ જ્ઞાન હોય એ જ દેવ કહેવાય, એ જ સાચા દેવ છે. એ વાતની ઘણાને ખબર નથી, એટલે તે બધાને દેવ માને છે. અહીંયા કહે છે કે જીનેશ્વર ભગવાન દેવ હશે કે શિવ દેવ હશે એવો શંકારૂપ ભાવ તે સંશય છે. સંશયની વ્યાખ્યા કરે છે કે સર્વજ્ઞ ભગવાન છે તે સાચા દેવ હશે કે આ શિવ, શંકર, બ્રહ્મા, વિષ્ણુ આદિ સાચા દેવ હશે, એવી શંકા થવી તેનું નામ અહીંયા સંશય કહે છે. જે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન સહિત છે એને આવો સંશય હોતો નથી, અને આવા સંશય રહિત એ વ્યવહાર સમ્યક જ્ઞાન છે એમ કહેવામાં આવે છે. સાચો નિશ્ચયથી જે સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાની છે એને વ્યવહાર સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક જ્ઞાન કયા પ્રકારે હોય એની વાત અત્યારે તો ચાલી રહી છે. એમાં વ્યવહાર સમ્યક જ્ઞાનમાં એમ કે છે કે એને સંશય હોતો નથી. આગળ કે છે સાક્યાદિ કથિત વસ્તુમાં નિશ્ચય તે વિમોહ છે. સાક્યાદિ કથિત વસ્તુમાં નિશ્ચય નિર્ણય તે વિમોહ છે. અર્થાત બુદ્ધ આદિએ કહેલા પદાર્થનો નિર્ણય તે વિમોહ છે. વિમોહ એટલે મિથ્યા છે, ખોટો છે, વિપરીત છે. શાક્ય એટલે બૌદ્ધ. જે બૌદ્ધ ધર્મ છે તે મિથ્યા, ખોટો છે. એટલે કે એમાં જે માન્યતાઓ જે છે એ જીનેશ્વર ભગવાને ઓમકાર ધ્વનિમાં જે વાત કરી છે એનાથી વિપરીત છે. ઓમકાર ધ્વનિમાં જે જ્ઞાનના ધોધ વહ્યા છે અને વર્તમાનમાં પણ એવા ઓમકાર ધ્વનિમાં જ્ઞાનના ધોધ વહી રહ્યા છે. મહાવીર ક્ષેત્રને વિશે 20 તીર્થંકર ભગવાન બિરાજે છે અને કેટલાય કેવડી ભગવાન બિરાજી રહ્યા છે. ત્યાં દરેક તીર્થંકર ભગવાનના સમોસરણમાં દિવસમાં 3 વખત ઓમકાર ધ્વનિ પ્રભુની છૂટે છે અને એને એકાવતારી દેવો, ઇન્દ્રો, જેને એક ભાવ પછી જે મોક્ષ જનાર છે એવા જીવો પણ ત્યાં આવીને સાંભળે છે. સમોસરણમાં તો હરિયંત પરમેશ્વર બિરાજે છે, તીર્થંકર ભગવાન બિરાજે છે અને કેટલાય કેવળી ભગવાન હરિયંત પરમેશ્વર એ પણ બિરાજે છે. કેટલાય ગણધર ભગવાન બિરાજે છે કે જે આ ભવે મોક્ષ જનાર છે. કેટલાય આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજ બિરાજે છે. એમાંથી કેટલાય આ જ ભાવમાં કેવળ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષ જનાર છે. અને ત્યાં જે ઓમકાર ધ્વનિમાં જે વાત આવતી હશે એ કેવી વાત હશે? એ અદ્ભુત વાત. એમાં જે જ્ઞાનના ધોધ વહી રહ્યા છે, સર્વજ્ઞની વાણી છે ને, જગતના બધા જીવોને હિતકારી છે, મધુર છે. એમાં જે વાત છે એ વાત કેવી હોય? એની સાથે કોઈની સરખામણી થઈ શકે નહીં. સર્વજ્ઞ સિવાય એ વાત ક્યાંય બીજે હોઈ શકે નહીં. એટલે
એ અપેક્ષાથી જો વિચાર કરવા જઈએ તો એમની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશી રહ્યું છે એના કરતા જે કાંઈ વિપરીત વાત હોય એ મિથ્યા, એ ખોટી છે, એ માન્યતા છોડવા લાયક છે. એવી માન્યતામાં જો રહેવાશે, એવી માન્યતામાં રહેવાશે એટલે એને બીજી એનાથી વિપરીત વાતને ધર્મ માની અને જો પ્રયત્ન થશે તો ગૃહિત મિથ્યાત્વને કારણે આનંદ ભાવ થશે. બધા ધર્મ સરખા એમ કે છે ને લોકો. બૌદ્ધ ધર્મમાં પણ બરાબર છે, આમાં પણ બરાબર છે, ને પેલામાં પણ બરાબર છે, અને અમે તો બધે જઈએ ને અમે તો બધે માથું ટેકવીએ ને અમે તો. ભાઈ એમ ન હોય. પહેલા નહોતી ખબર ત્યાં સુધી વાત ઠીક છે, પણ હવે તું સમજ પ્રભુ, તું શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, હવે તને એ શોભે નહીં. વ્યક્તિગત કોઈ વિશે વાત નથી, વ્યક્તિ કોઈ ખરાબ નથી, કોઈ ખોટી નથી. આપણે તો જીવ માત્રને જૈન તરીકે જાણીએ છીએ. જે જિનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં છે એ જૈન છે. એને નાત જાત સાથે કાંઈ સંબંધ નથી. અરે આપણે તો તિર્યંચને સમ્યક દર્શન થાય એવું પણ માનીએ છીએ. તિર્યંચને ક્યાં નાત ને જાત છે? એ ક્યાં હિન્દુ છે કે મુસલમાન છે કે બૌદ્ધ છે કે કયો કોઈ પણ, એ બધું કાંઈ છે જ નહીં. એને તો કાંઈ નથી. કોઈ ધર્મના સંપ્રદાય વગેરેમાં પણ એ નથી, છતાં આપણે માનીએ છીએ એને પણ સમ્યક દર્શન થઈ શકે. એટલે આપણે જિનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં છીએ તો જૈન છીએ. એવા જૈનને જગતના બધા જ જીવો પ્રત્યે એક સરખો ભાવ હોય. બધા જીવ છે તે ભગવાન આત્મા છે. એટલે જે બૌદ્ધની માન્યતા કરીને રહ્યા છે એવા જીવો પ્રત્યે પણ આપણને તો કરુણાનો ભાવ છે. એ જીવો ખરાબ છે, ખોટા છે એમ નથી કહેવાનો ભાવ, પણ કરુણાનો ભાવ તો એટલા માટે છે કે એ ખોટી માન્યતાને ધર્મ માની અને બિચારા પોતાનું જીવન વેડફી રહ્યા છે. આ અમૂલ્ય અવસર આવ્યો છે, મનુષ્યનો ભાવ મળ્યો છે, અને એમાં સાચું તત્વ સમજ્યા વિના એ પોતાનો આ મનુષ્યનો ભાવ વેડફી રહ્યા છે. એટલે ગમે તે માન્યતામાં હોય, જિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય પ્રકાશી રહ્યું છે એનાથી કોઈ પણ પ્રકારની વિપરીત માન્યતા વાળો કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ દર્શન હોય તો એ બરાબર નથી. અને એની માન્યતા કરનારા પ્રત્યે આપણને કરુણા થાય છે કે એ લોકો પણ જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલા આ પરમ સત્યને પામે, એવા શાસ્ત્રોને વાંચે, એનો અભ્યાસ કરે અને સત્યને સમજે અને સ્વીકારે. એટલે એ અપેક્ષાથી અહીંયા વાત કરવામાં આવી છે. સર્વધર્મ સમાન એમ કહીને બોલી જઈએ છીએ ને, પણ એમાં તો મૂર્ખાઈ છે. સર્વધર્મ સમાન હોઈ શકે નહીં પ્રભુ. સર્વજ્ઞ સાથે તમે બીજાની કમ્પેરિઝન કરો છો એ જ મોટામાં મોટી મૂર્ખાઈ છે. અહીંયા શું કહ્યું છે કે શાક્ય એટલે બૌદ્ધ. જે બૌદ્ધ ધર્મ છે તે મિથ્યા, ખોટો છે. કેમ કે તે આત્માને ક્ષણિક જ માને છે. એમની માન્યતામાં શું છે? આત્મા ક્ષણિક. પર્યાયને માને છે એટલે પર્યાય જે છે તે તો ક્ષણિક છે. આત્મા પણ ક્ષણે ક્ષણે બદલાય છે. ત્રિકાળ રહેતું એક સરખું દ્રવ્ય એવી તો એમની માન્યતા જ નથી. આત્માને ક્ષણિક જ માને છે. પણ આત્માને ત્રિકાળી માનતા નથી. બૌદ્ધ તેમજ તે સિવાયના અનેક અજ્ઞાનીઓએ કથન કરેલી વસ્તુમાં નિશ્ચય કરવો, એટલે કે એવો નિર્ણય કરવો કે વસ્તુ એમ છે એવું માનવું, એનું નામ જ વિમોહ છે, એનું નામ જ મિથ્યાત્વ છે. એ વિપરીત માન્યતા છે. અને એવી વિપરીત માન્યતા કરવાને કારણે પ્રભુ તારો આ ભાવ વેડફાઈ જશે. અને એ વિપરીત માન્યતા પણ પાછો તું ધર્મના નામે કરે છે. જિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે વાત આવી છે એની સમકક્ષ એને તું મૂકે છે, અથવા તો તું જિનેશ્વર ભગવાનની વાણી આદર કરતો નથી, એનો અનાદર કરી અને તું અન્ય વાણીને, મિથ્યા દ્રષ્ટિની વાણીને ધર્મ માને છે, તો તને પ્રભુ ગૃહિત મિથ્યાત્વને કારણે અનંતકાળ સુધી રખડવું થશે. એટલે અહીંયા જે વાત કરી છે એ કોઈ વ્યક્તિગત કોઈ માટે કરી છે એમ નથી, પણ એ જે માન્યતા જે છે એ વિપરીત માન્યતા છે એમ અહીંયા તો સમજાવવું છે.
આત્માને ક્ષણિક જ માને છે, આત્માને ત્રિકાળી માનતા જ નથી. બૌદ્ધની અંદર એમ છે. આગળ અહીંયા કહે છે, આ વિમોહની વાત કરી, એની પહેલા સંશયની વાત કરી, વિમોહની વાત કરી, અને હવે આગળ અહીંયા કહે છે અજ્ઞાનપણું. અજ્ઞાનપણું તે જ વિભ્રમ છે, અર્થાત વસ્તુ શું છે તે સંબંધી અજાણપણું. વસ્તુ એટલે ભગવાન આત્મા પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ, એ વસ્તુ, એના સંબંધી અજાણપણું એ અજ્ઞાન છે. વસ્તુ કેવી હશે એમ વસ્તુનું અજાણપણું, વસ્તુની સ્થિતિની મર્યાદાનું અજાણપણું, તે વિભ્રમ છે. અને એ વિભ્રમ રહિત વ્યવહાર સમ્યક જ્ઞાન હોય છે. એટલે એના વિના, એવા અજાણપણા વિનાનો એ વ્યવહાર સમ્યક જ્ઞાન હોય છે. હજી તો આ વ્યવહાર રત્નત્રયની વાત ચાલે છે. વ્યવહાર શ્રદ્ધાની વાત કરી અને વ્યવહાર સમ્યક જ્ઞાનની વાત કરી રહ્યા છે. વ્યવહાર સમ્યક શ્રદ્ધાની વાત કરી, વ્યવહાર સંકિતની વાત કરી, અને વ્યવહાર સમ્યક જ્ઞાનની વાત ચાલે છે. તો બેની વાત થઈ. હવે ચારિત્રની વાત કરે છે કે પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ પરિણામ તે ચારિત્ર છે. આ પણ વ્યવહાર ચારિત્રની વાત છે. પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ પરિણામ તે ચારિત્ર છે. નિશ્ચય સંકિત જ્ઞાન ચારિત્ર સહિત હિંસા, જુઠ્ઠું, ચોરી, વિષય ભોગ, વાસના આદિરૂપ પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ પંચ મહાવ્રતના પરિણામ શુભ રાગ તે વ્યવહાર ચારિત્ર છે. અને એ શુભ ભાવ છે, એ રાગ છે. પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ પરિણામ જે છે એટલે શું કે આ હિંસા, જૂઠ, ચોરી, વિષય ભોગ, એ બધા જે વિષય વાસના ને એ બધા જે ભાવ છે એ બધા પાપના ભાવ છે. અને એની સાથે રહેલી, એવા ભાવ સાથે રહેલી જે ક્રિયા એ પાપ ક્રિયા. તો એનાથી નિવૃત્તિ, ને એવા ભાવથી નિવૃત્તિ, માત્ર પાપના ભાવથી નિવૃત્તિ, પાપ ક્રિયાથી નિવૃત્તિ ના જે પરિણામ છે, એટલે કે એને પંચ મહાવ્રતના પરિણામ છે, શુભ ભાવ છે, એવા જે પરિણામ છે એને વ્યવહાર ચારિત્ર કહેવાય. પણ એ વ્યવહાર ચારિત્ર ક્યારે કહેવાય કે જો એને નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન અને નિશ્ચય સમ્યક ચારિત્ર છે તો એને વ્યવહાર ચારિત્ર કહેવાય. ગુરુદેવ અહીંયા એમ કહે છે કે નિશ્ચય સંકિત જ્ઞાન ચારિત્ર, એટલે નિશ્ચય સંકિત, નિશ્ચય જ્ઞાન, નિશ્ચય ચારિત્ર સહિત, એનાથી સહિત હોય, અને જો એને હિંસા, જુઠ્ઠું, ચોરી, વિષય ભોગ, વાસના આદિ રૂપ પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ પંચ મહાવ્રતના પરિણામ શુભરાગ હોય તો એને વ્યવહાર ચારિત્ર છે, અને તે શુભરાગ છે. આ વ્યવહાર ચારિત્ર પણ જેને નિશ્ચય ચારિત્ર હોય તેને જ હોય છે. પણ જેને આત્માના આનંદનો અનુભવ નથી, એટલે કે સમ્યક દર્શન અનુભવ સહિતનું થયું નથી, તેને તો આ વ્યવહાર ચારિત્ર છે એમ પણ ગણવામાં આવતું નથી. એને વ્યવહાર ચારિત્ર કહેવાતું નથી. એના વ્રત તપ હોય એ બધાને તો બાળ વ્રત તપ કહેવામાં આવે, અને એના આ બધા ભાવ જે છે એ તો બધા શુભ ભાવ કહેવાય, પણ વ્યવહાર ચારિત્ર કહેવાતું નથી. આગળ કહે છે કે પંચ મહાવ્રતના પરિણામ તે વ્યવહાર ચારિત્ર છે, પણ એ પણ શુભ ભાવ છે. મુનિને પૂર્ણ ચારિત્ર દશા, એટલે યથાખ્યાત ચારિત્ર દશા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વચમાં આ વ્યવહાર ચારિત્રનો રાગ આવ્યા વિના રહેતો નથી. પરંતુ તે રાગ, એ શુભ ભાવ એ છે છોડવા લાયક છે. એટલે એનો અર્થ એમ નથી થતો કે આવું વ્યવહાર ચારિત્ર છોડી અને એ પોતે અશુભ ભાવમાં ચાલ્યા જાય એમ કહેવાનો આશય નથી. પણ જે બાહ્યમાં જે ચારિત્ર જે છે એ ચારિત્રની સભાનતા અંદરમાં જે પડી છે એ સભાનતાને છોડવી,
એ સભાનતાને છોડી અને પોતાના સ્વરૂપનું લક્ષ કરવું. બહારમાં જે ચારિત્ર છે એ જ ચારિત્ર છે એવી માન્યતા ન રાખતા એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે પોતાને જ્યારે નિશ્ચય ચારિત્ર છે તો બહારમાં એવું વ્યવહાર ચારિત્ર હોય છે. સાતમા ગુણસ્થાનની દશા છે એવું અંદરમાં નિશ્ચય ચારિત્ર છે, એટલે કે પોતાના સ્વરૂપમાં લીનતારૂપ ચારિત્ર છે. તો પછી બહારમાં નગ્ન દિગંબર મુનિ દશા જ હોય એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ હોય. પણ અંતરંગ દશા એવી ન હોય અને માત્ર બાહ્યમાં એવું ચારિત્ર હોય તો એ બાહ્ય ચારિત્રને ધર્મ કહેતા નથી. જો નિશ્ચય ચારિત્ર છે તો સાથે રહેલું એવું ચારિત્ર છે એને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. અને એવા વ્યવહાર ચારિત્રનું લક્ષ છોડવાની અહીંયા તો વાત કરી છે, એની સભાનતાને છોડવાની વાત કરી છે. એવું ચારિત્ર તો રહે જ, એ કઈ છૂટી જાય નહીં, દોષરૂપ ન થઈ જાય કહેવાનો આશય એમ નથી. પણ એની સભાનતા હોય ત્યારે શું હોય તો એને વિકલ્પ હોય, શુદ્ધ ભાવ હોય. તો એને છોડીને એ પોતે પોતાના શુદ્ધ ભાવમાં જાય એમ કહેવાનો આશય છે. એટલે એ અપેક્ષાથી અહીંયા વાત કરી છે કે તે રાગ એ છે છોડવા લાયક છે. વ્યવહાર ચારિત્ર રાગ આવ્યા વિના રહેતો નથી, પરંતુ તે રાગ એ છે છોડવા લાયક છે. અને તે રાગ દુઃખરૂપ છે એમ જાણીને છોડવા લાયક છે. તેનો અર્થ એમ છે કે જ્યારે સમ્યક જ્ઞાને જાણ્યું કે આ રાગ દુઃખરૂપ ને વિપરીત છે, ત્યારે જ્ઞાનમાં તે વિપરીત ભાવનું ગ્રહણ થતું નથી, પણ જ્ઞાનમાં સ્થિર થાય છે. અને તેનું નામ વિકારનો અને રાગનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. દરેક વસ્તુને ગંભીરતાપૂર્વક સમજવાની જરૂર છે. શબ્દાર્થ કરવાને બદલે એમાં શું ભાવ પડ્યા છે ને તે ભાવને સમજવા જોઈએ. શું કહ્યું અહીંયા? આ છોડવા લાયક કહ્યું, જે વ્યવહાર ચારિત્રનો રાગ આવે છે ને એવા રાગને છોડવા લાયક છે, તો એનો અર્થ શું? અને એ રાગ દુઃખરૂપ છે એમ જાણી છોડવા લાયક છે, તો એનો અર્થ શું? તો એ અર્થ અહીંયા સમજાયો છે. કેમ કે એ સમ્યક દ્રષ્ટિ છે, તો એવા સમ્યક દ્રષ્ટિના સમ્યક જ્ઞાને જ્યારે જાણ્યું કે આ બધો ભાવ તો પોતાના સ્વભાવથી જુદો ભાવ છે, અન્ય ભાવ છે, શુભ ભાવ છે. આ જે બહારમાં જે ચારિત્ર છે એ તો આત્માથી જુદી ચીજ છે. એમાં તો શરીરની અપેક્ષા છે. વ્રત તપ આદિની અંદર, બાહ્ય વ્રત તપ આદિમાં તો શરીરની અપેક્ષા છે. અને ભગવાન આત્મા તો શરીરથી જુદો ભિન્ન છે. પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે પોતાની એવી અંતરંગ દશા નિશ્ચય ચારિત્રની થઈ છે, તો બાહ્યમાં એવા જ પ્રકારના શુભ ભાવ હોય છે અને એવી દશા વર્તે છે. એમ એને સમ્યક જ્ઞાનમાં જણાયું, એને એમ ખ્યાલ આવ્યો છે કે આ બધું જે છે બાહ્ય જે ચારિત્ર જે છે એ તો મારાથી જુદું છે, હું ભગવાન આત્મા એનાથી જુદો છું. તો એ ભાવનું ગ્રહણ હવે થતું નથી. એ ભાવને પોતા પણ એ માનતો નથી એમ કે છે. ત્યારે જ્ઞાનમાં તે વિપરીત ભાવનું ગ્રહણ થતું નથી. વિપરીત એટલે પોતાનો ભાવ નથી, એ શુભ ભાવ છે, અને પોતાનો તો શુદ્ધ ભાવ છે. તો શુદ્ધ ભાવની અપેક્ષાએ આ જે શુભ ભાવ છે એનું હવે ગ્રહણ થતું નથી, એમાં પોતાપણું થતું નથી. એટલે એ શુભ ભાવ છૂટી જાય છે અને પોતે જ્ઞાનમાં સ્થિર થાય છે. પોતે જ્ઞાનમાં સ્થિર થાય છે એટલે કે પોતાની જ્ઞાનની, વર્તમાન જ્ઞાનની પર્યાય પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાં સ્થિર થાય છે. અને એમ એને વિકાર અને રાગનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય છે. કઈ રીતે જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય છે? તો કે છે કે બાહ્યમાં જે ચારિત્ર જે છે, બાહ્ય ચારિત્ર છે, એ ચારિત્રથી પોતે જુદો ભગવાન આત્મા છે એમ જ્ઞાનમાં એને એ જુદું જણાય છે. એટલે પોતે જ્ઞાનમાં સ્થિર થાય છે, એટલે કે જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય છે. અને એનું નામ વિકાર અને રાગનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે.
શાંતિથી સમજવા જેવું છે પ્રભુ આ બધું. ગુરુદેવ કહે છે કે શબ્દે શબ્દમાં પ્રભુ સૂક્ષ્મતા ઘણી છે, સૂક્ષ્મતા ઘણી ભરી છે દરેક શબ્દમાં. આ તો જીનેશ્વર વિતરાગ સર્વજ્ઞ ત્રણ લોકના નાથનો માર્ગ છે. અને ગુરુદેવ તો મહાવીર ક્ષેત્રમાંથી અહીંયા આવ્યા છે, પ્રભુની વાણી સાંભળીને આવ્યા છે. આપણા બધાના બહુ ભાગ્ય કે આપણા કાળમાં ગુરુદેવ અને કૃપાળુદેવ જેવા મહાપુરુષો થયા. નહીતર આ આચાર્યોએ જે પરમ સત્ય પ્રકાશ્યું, જે શાસ્ત્રોની રચના કરી, આ બધું આપણને કોણ સમજાવે? શાસ્ત્રમાં તો ઘણી વાત લખી છે, પણ એના આવા ગંભીર અર્થ સમજવા અને એવો સ્વીકાર થવો એ કઈ સહેલી વાત નથી પ્રભુ. ગુરુદેવે ઘણું તત્વ સમજાવ્યું છે, માર્ગને બહુ સ્પષ્ટ કરી દીધો છે. કોઈના પ્રત્યે, કોઈનાએ પ્રત્યે, કોઈ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારની કટુતાનો ભાવ લાવ્યા વિના, કોઈ પણ પ્રકારનો કટુતાનો ભાવ લાવ્યા વિના ગુરુદેવે 45 વર્ષ સુધી સોનગઢમાં રહીને આ સૂક્ષ્મ વાતને સમજાવી છે. પોતાની એવી અદભુત દશા હતી માટે એ આ બધું સમજાવી શક્યા. આગળ અહીંયા કહે છે કે જેને ત્રિકાળી શુદ્ધ આત્માનું અવલંબન છે, આશ્રય છે, ત્રિકાળી શુદ્ધ આત્મા પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ એનું અવલંબન છે, એનો આશ્રય છે, ત્યાં એકાગ્રતા કરે છે, તો એને આનંદનો અનુભવ છે, એને આનંદનો અનુભવ છે. અને એ જ નિશ્ચયથી ચારિત્ર છે. હવે એવા જ નિશ્ચય ચારિત્રવાળા અને પાપથી નિવૃત્તિ રૂપના પરિણામ જે થાય, એ પાપથી નિવૃત્તિ રૂપના જે પરિણામ છે એને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. પણ કોને આવું હોય કે જેને પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરી અને નિશ્ચય ચારિત્ર પ્રગટ કર્યું છે, એને પાપથી નિવૃત્તિ રૂપના પરિણામ ને વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. ભૂતકાળમાં અનંત તીર્થંકરો થયા છે અને વર્તમાનમાં પણ મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન બિરાજે છે. તો તે બધાનું એક કથન છે, બધાની વાત એક જ છે. કેમ કે મોક્ષનો માર્ગ તો ત્રણેય કાળમાં એક જ હોય. ભૂતકાળમાં એ જ હતો, વર્તમાનમાં એ છે ને ભવિષ્યમાં એ જ રહેશે. કૃપાળુદેવે કહ્યું ને કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. આત્મસિદ્ધિની 36મી ગાથામાં વાત આવી છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. એટલે શું? ભૂતકાળમાં પણ એ જ માર્ગ હતો, વર્તમાનમાં એ જ છે અને ભવિષ્યમાં પણ એ જ રહેવાનો છે. માર્ગમાં કાંઈ ફેર હોય નહીં. એમ ન હોય કે આ પણ સાચું ને પેલું પણ સાચું ને એમ પરમાર્થનો પંથ બે ત્રણ હોય નહીં. ભક્તિ માર્ગ ને જ્ઞાન માર્ગ ને આવી બધી વાત હોય નહીં. એક જ માર્ગ, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપના આશ્રય જ એવા નિર્મળ પરિણામ થાય છે. અને પછી સાથે રહેલો જે શુદ્ધ ભાવ છે એને ઉપચારથી વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. સાથે રહેલા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો ભક્તિનો ભાવ છે, તો એને વ્યવહારથી ઉપચારથી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. પણ માર્ગ તો એક જ હોય. પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને વિશે સ્થિરતા કરવા રૂપ જ માર્ગ હોય. કૃપાળુદેવે પણ એમ જ કહ્યું છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. આગળ કહે છે કે આ રીતે અહીંયા આ વ્યવહાર રત્નત્રયની વાત કરી. એટલે કહે છે કે આમ ભેદ ઉપચાર રત્નત્રય પરિણતિ છે. આમ વ્યવહાર રત્નત્રય પરિણતિ છે. ભેદ પડ્યા એટલે વ્યવહાર થયો, અને ઉપચાર એટલે વાસ્તવિક નહીં. આ વ્યવહાર રત્નત્રય એ વાસ્તવિક રત્નત્રય પરિણતિ નથી. વાસ્તવિક રત્નત્રય પરિણતિ તો નિશ્ચય રત્નત્રય છે. આ તો
ભેદથી અને ઉપચારથી કહેવામાં આવ્યું છે, એટલે એ ભેદ ઉપચાર રત્નત્રય પરિણતિ છે. અને એવી ભેદ ઉપચાર રત્નત્રય પરિણતિની હજી આગળ વાત કરતા કહે છે કે તેમાં જીન પ્રણિત હે ઉપાદે તત્વોનું જ્ઞાન તે જ સમ્યક જ્ઞાન છે. આ વ્યવહાર રત્નત્રયમાં સમ્યક જ્ઞાન વિશે હજી આગળ એક વાત કરે છે કે જીન પ્રણિત જીનેશ્વર ભગવાને જે પ્રવૃત્તિ કરી છે એ દ્વારા જે છોડવા લાયક છે અને જે ગ્રહવા લાયક આશ્રય કરવા લાયક છે, એટલે જે હે છે અને જે ઉપાદેય છે એનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. જો આ એ વ્યવહાર સમ્યક જ્ઞાન થયું. કહ્યું ને કે તેમાં અર્થાત ભેદ રત્નત્રય પરિણતિમાં વ્યવહાર રત્નત્રયમાં જીન પ્રણીત હે ઉપાદેય તત્વોનું જ્ઞાન તે જ સમ્યક જ્ઞાન છે. હજી આ વ્યવહાર સમ્યક જ્ઞાનની વાત ચાલે છે. હે અને ઉપાદેય એમ બે તત્વો આવ્યા ને, બે તત્વો આવ્યા એટલે જ ભેદ પડ્યા, એટલે વ્યવહાર સમ્યક જ્ઞાન છે. એ રીતે પણ સમજાય છે. અહીંયા તો શરૂઆતમાં જ કહી દીધું કે તેમાં એમ કહ્યું ને, એટલે કે આ જે ભેદ રત્નત્રયની વાત ચાલી રહી છે, વ્યવહાર રત્નત્રયની વાત ચાલી રહી છે, એમાં આ વાત કરી છે. જે રાગ રૂપ વ્યવહાર રત્નત્રય કયા તેમાંની આ વાત છે. માટે વ્યવહાર સમ્યક જ્ઞાનની આ વાત છે. તો કહે છે કે ત્રણ લોકના નાથ વિતરાગ જીન પ્રણીત તેમણે કહેલ હે અને ઉપાદેય, હે એટલે છોડવા લાયક અને ઉપાદેય એટલે આદરવા લાયક તત્વોનું જ્ઞાન પણ વ્યવહાર સમ્યક જ્ઞાન છે. એને વ્યવહાર સમ્યક જ્ઞાન કહ્યું. તો કેટલી વાત આવી. વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધા તે વ્યવહાર સંકિત છે. શ્રદ્ધાની વાત લીધી. વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધા તે વ્યવહાર સંકિત છે. સંશય વિમોહ અને વિભ્રમ રહિત જ્ઞાન તે વ્યવહાર સમ્યક જ્ઞાન છે. અને ત્રીજું, પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ પંચ મહાવ્રત આદિના પરિણામ તે વ્યવહાર ચારિત્ર છે. અને આ ત્રણમાં જે હે ઉપાદેય તત્વોનું જ્ઞાન છે તેનું નામ વ્યવહાર સમ્યક જ્ઞાન છે. નિશ્ચય સમ્યક જ્ઞાન તો અંતર અનુભવ કરવો તે છે. પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવો, એનું જ્ઞાન, આત્માનું જ્ઞાન અનુભવ સહિત એ સમ્યક જ્ઞાન. જ્યારે હે અને ઉપાદેય તત્વોનું જ્ઞાન કરવું તે વ્યવહાર સમ્યક જ્ઞાન છે. કેમ કે તેમાં હે ઉપાદેય એમ બે પણ ભેદ આવ્યું ને, માટે એ બે પણ કહ્યું એટલે વ્યવહાર થયો. હે છે એટલે એ છોડવા યોગ્ય છે અને જે ઉપાદેય છે તે ગ્રહણ કરવા યોગ્ય છે. એમ બે પણ આવ્યું, તેથી એ વ્યવહાર સમ્યક જ્ઞાન થયું. અને ટીકામાં પણ એમ લીધું છે કે ભેદ ઉપચાર રત્નત્રય પરિણતિ છે તેમાં કરીને વાત કરી, એટલે એની અંદર વાત કરી એટલે એ વ્યવહારની વાત થઈ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ